કંસારી ખંભાત ખાતે સમૂહલગ્ન યોજાયું। આણંદ જિલ્લાના ખંભાત પાસે આવેલા કંસારી ગામમાં એકતા સદભાવના ફાઉન્ડેશન દ્વારા ત્રીજા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 10 નવદંપતીએ નિકાહ કરી નવા જીવનની શરૂઆત કરી હતી। સમારોહના અધ્યક્ષ તરીકે સાણંદની ફેથ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડૉક્ટર સમીરભાઈ મલેક અને ડૉક્ટર આસફાબેન મલેક હાજર રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન ગુજરાત રાજ્યના ડિરેક્ટર નશરુદ્દીન રાઠોડ, જમિયતે ઓલમાએ હિન્દના ગુજરાતના ઉપપ્રમુખ એમજી ગુજરાતી, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઈ મલેક, એડવોકેટ સલીમ અહેમદ રાણા, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ મંત્રી સિરાજભાઈ કુરેશી, એડવોકેટ અસીમભાઈ ખેડાવાળા, કંસારી ગામના સરપંચ રેશમાબેન શેખ, સમીરભાઈ મિર્ઝા, દીવાન શાહિદ શાહ, એડવોકેટ ઇફ્તેખાર યમની, દ્રીશભાઈ દવાવાળા, પ્રમોદભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। નશરુદ્દીન રાઠોડ, કરીમભાઈ મલેક, સલીમ અહેમદ રાણા, અસીમભાઈ ખેડાવાલા, ડૉક્ટર અસફાબેન મલેકે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા। સમારોહને સફળ બનાવવા માટે મુલતાન શાહ, દીવાન રફીક શાહ, કિસ્મત, દીવાન અઝીમ મલેક તેમજ એકતા સદભાવનાના ફાઉન્ડેશન કમિટીના તમામ સભ્યો અને વિવિધ કમિટીઓના સભ્યોએ ખૂબ મહેનત કરી હતી। ક્રાઇમ રિપોર્ટર નઈમ બાબા રાઠોડ, આણંદ। બેન મલેક તેમજ મંચસ્થ મહાનુભાવો અને જેમની ખુશીમાં આપણે બધા સામેલ થયા છે એવા ખુશનસીબ દુલ્હા દુલ્હનો, મારા વાલા ભાઈઓ અને બહેનો, પહેલાં તો હું કમિટી અને કમિટીને મદદ કરવાવાળાને ખૂબ અભિનંદન આપીશ કે આટલું સરસ આયોજન કર્યું છે અને સમાજમાં સમૂહ શાદી કરી અને સમાજનો એક ખર્ચ બચાવ્યો છે, સમાજને કુરિવાજોથી પણ બચાવ્યા છે। ખરેખર સમાજને આગળ લાવવો હોય તો આપણે કુરિવાજોથી બચવું પડશે। એ ખર્ચ બચાવીને આપણે એનો શિક્ષણ પાછળ ઉપયોગ કરવો પડશે। આપણે સૌ જાણીએ છીએ કે કોઈ બી ઓફિસની અંદર આપણો કે આપણા કુટુંબનો કોઈ વ્યક્તિ હોય તો આપણે એ ઓફિસમાં જવામાં જરા પણ ડર લાગતો નથી। તો એ જ ઓફિસમાં આપણો સમાજનો કે આપણા કુટુંબનો કોઈ ઓફિસર હોય તો આપણો અને આપણા કુટુંબનું અને સમાજનું કેટલું કલ્યાણ થાય। ખરેખર ભણતર એ જરૂરી છે અને એમાં ખાસ આપણે ધ્યાન આપવાનું છે આ શાદીઓમાં, અને ખોટા રસમો રિવાજો એને બંધ કરવા જોઈએ, કુરિવાજોથી બચવું જોઈએ। ખાલી એક તમને નાનો દાખલો આપું કે અમારા એક આ સલીમ અહેમદ રાણા એડવોકેટ છે, એમના ઘરે મેરેજ હતું, એમના ઘરેથી લિસ્ટ આપવામાં આવ્યું, લિસ્ટમાં લખવામાં આવ્યું કે 3 બિલાડી લાવવી। એડવોકેટ છે એટલે તો આપણા કરતાં વધુ વિચારે। એમણે વિચાર્યું કે બિલાડીનું મેરેજમાં લગ્નમાં કારણ શું લાવવાનું, એટલે એમણે ઘરમાં પૂછ્યું કે બિલાડી 3 કેમ લાવવાની? ઘરમાંથી જવાબ મળ્યો કે બાજુવાળાએ 2 બિલાડી બાંધેલી હતી એમના લગ્નની અંદર, એટલે આપણે એમના કરતાં સારું દેખાવા માટે 3 બિલાડી લાવવાની છે। સલીમભાઈ વકીલને એવું થયું કે ભાઈ આપણે બાજુવાળાને મળીએ। બાજુવાળાને મળીને તપાસ કરી કે ભાઈ તમે ઘરે 2 બિલાડી કેમ બાંધેલી હતી? બાજુવાળાએ કીધું મને તો લિસ્ટમાં લખીને આપેલું એટલે હું લાવ્યો, મને કંઈ ખબર નથી। એમણે ઘરવાળાને પૂછ્યું કે ભાઈ આપણે 2 બિલાડી કયા કારણથી લાવ્યા? તો ઘરવાળાએ જવાબ આપ્યો કે બાજુવાળાના ઘરે લગ્ન હતું ત્યાં 1 બિલાડી બાંધેલી હતી અને એમના કરતાં આપણે સારું કરવાનું છે એટલે આપણે 2 બિલાડી લાવ્યા હતા। સલીમભાઈને થયું કે ભાઈ આપણે બાજુવાળાને મળીએ। બાજુવાળાને પૂછ્યું કે ભાઈ તમે ઘરે 1 બિલાડી બાંધેલી હતી એ કયા કારણથી બાંધેલી હતી? લગ્નની અંદર બિલાડીની શું જરૂર હોય છે? પેલા ભાઈએ જવાબ આપ્યો કે મારા ઘરની અંદર બિલાડી દોડધામ કરી અને બધી ચીજ વસ્તુઓને ખરાબ કરતી હતી, નુકસાન પહોંચાડતી હતી, એટલા માટે મેં બાંધી હતી। ખરેખર આવી બિલાડી રૂપ જેવી ઘણી આપણે કુરિવાજો છે એ આપણે એકબીજાની હોડમાં સારા દેખાવા માટે કરીએ છીએ, એ ખરેખર બંધ કરવા જોઈએ આપણે, અને એનો એક ખર્ચ આપણે શિક્ષણ પાછળ કરવો જોઈએ। વધારે નહીં કહેતા, કમિટી માટે 2 શબ્દો બોલી અને હું મારું વક્તવ્ય પૂરું કરીશ।